હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલમાં તમારું સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને 12ના જે વિદ્યાર્થીઓ માર્ચ 2024માં એક્ઝામ આપી છે એવા વિદ્યાર્થીઓ રીચેકિંગ કરાવવા માગતા હોય અથવા તો રીએસેસમેન્ટ કરાવવા માગતા હોય એવા વિદ્યાર્થીઓની તારીખ જાહેર થઈ ગઈ છે। તો વિદ્યાર્થી મિત્રો, તમે જો રીચેકિંગ અથવા તો રીએસેસમેન્ટ કરાવવા માગતા હોય તો વહેલી તકે કરાવી લેવું। છેલ્લી તારીખ 20 તારીખ છે। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ કે જે વિદ્યાર્થીઓ રીચેકિંગ અથવા તો રીએસેસમેન્ટ કરાવે છે એવા વિદ્યાર્થીઓને ગાંધીનગર જવાની જરૂર પડે કે નહીં, એવા ક્વેશ્ચનો વારે પૂછવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, તમને જણાવી દઉં કે જે વિદ્યાર્થીઓ રીએસેસમેન્ટ કરાવી શકે છે, એટલે કે 12 સાયન્સના વિદ્યાર્થીઓ, એને ગાંધીનગર જવું પડશે। કેવી રીતે, શું કરવાનું, તમામ માહિતી હું તમને જણાવતો રહીશ, આપણી ચેનલમાં વિડીયો મૂકતો રહીશ। એ પહેલાં તમને જણાવી દઉં કે જે વિદ્યાર્થીએ રીએસેસમેન્ટ કરાવ્યું છે, એટલે કે રીએસેસમેન્ટનું ફોર્મ ભર્યું છે, તેવા વિદ્યાર્થીઓને ઓનલાઈન કોલ લેટર ડાઉનલોડ કરવાનો આવશે। જ્યારે પણ તારીખ આવશે ત્યારે પણ હું તમને જણાવી દઈશ, ત્યારે તમારે કોલ લેટર ડાઉનલોડ કરવાનો છે। ત્યાર પછી તમે જે ફી ભરી હોય, અત્યારે જે રીએસેસમેન્ટ કરાવવા ટાઈમે તમે ફી ભરો છો એની જે રસીદ આવે એ ડાઉનલોડ કરી લેવાની છે। એ રસીદ પછી તમારું માર્કશીટ લઈ જવાની છે। ત્યાર પછી જે કોલ લેટર આવે છે એ તમારે લઈ જવાનો છે। એટલું તમારે જોડે લઈ જવાનું છે ગાંધીનગર, અને કઈ જગ્યાએ જવાનું છે એ તમામ વસ્તુ કોલ લેટરમાં લખેલું હશે। અને ત્યાર પછી જે સૂચના આવશે એ હું તમને આપીશ। એટલે જે વિદ્યાર્થીઓ રીએસેસમેન્ટ કરાવે છે તે વિદ્યાર્થીઓને ગાંધીનગર જવાનું હોય છે। એ રીએસેસમેન્ટ એટલે તમને ખબર છે, આપણે વિડીયો મૂકેલા છે આપણી ચેનલમાં, તમે જોઈ લેજો। અને જે વિદ્યાર્થીઓ રીચેકિંગનું ફોર્મ ભર્યું છે એવા વિદ્યાર્થીઓને ગાંધીનગર જવાની જરૂર નથી। એ ઓનલાઈન તમે રીચેકિંગ, જો 10મા ધોરણના વિદ્યાર્થીઓ હોય અથવા તો 12 કોમર્સ, સાયન્સ, આર્ટ્સ ગમે તે સ્ટ્રીમના વિદ્યાર્થીઓ હોય એવા વિદ્યાર્થીઓને ગાંધીનગર જવું પડશે નહીં। માત્ર ને માત્ર રીએસેસમેન્ટના વિદ્યાર્થીઓ માટે જ છે, જેને ગાંધીનગર જવાનું છે, જેમને પેપર જોવાનું હોય છે કે કેવી રીતે કેટલા માર્ક્સ આપ્યા છે એ ત્યાં જઈને તમને જોવા મળતું હોય છે। એટલે જે વિદ્યાર્થીઓ રીચેકિંગ કરાવ્યું છે એમને નથી જવાનું, ને જે વિદ્યાર્થીઓ રીએસેસમેન્ટ કરાવ્યો છે એને કોલ લેટર આવે તેમાં તારીખ લખી હોય એ તારીખે તમારે જવાનું હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી અને અમારી સાથે જોડાયેલા રહો। જય હિન્દ, જય ભારત।